આફત ભરપૂરની દાર્જિલિંગની પહાડીઓ અને આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે થયેલા એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલનમાં બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ થયા છે। ભૂસ્ખલનથી અનેક ઘરો તબાહ થઈ ગયા, રસ્તાઓ કપાઈ ગયા, ગામડાઓ અલગ અલગ થઈ ગયા અને વ્યાપક વિનાશ વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયા છે। એનડીઆરએફ અને દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લા વહીવટીતંત્રના મતે અનેક જાનહાનિ નોંધાઈ છે, જેમાં સરસાલી, જસબીર ગાંવ, મિરિક બસ્તી, ધારગામ, મિરિક તળાવ વિસ્તાર અને નાગરકાંઠા વિસ્તારનો સમાવેશ થાય છે। એનડીઆરએફના મતે દાર્જિલિંગમાં કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 11 લોકોના મોત મિરિકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં અને 7 લોકોના મોત દાર્જિલિંગ સબ ડિવિઝનમાં થયા છે, જેમાં જોરે બંગલા, સુખિયા પોખરી અને સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે।